أشرقت نفسي بنور من فؤادي حينما رددت يا رب العباد وانتشت روحي وصار الدمع يجري يا إلهي خذ بقلبي للرشاد أشرقت نفسي بنور من فؤادي. السلام على سيد الأنبياء والمرسلين محمد وآله الطاهرين. اللهم صل على محمد وآل محمد. Kula salam ni tenen metra teu mialatsiny zao raha hiteny amin'ny teny Gujaraty satria tsy tamako ny mampiantrano ka vahiny zany no mila hoe atorotorontsika mikasika an'ity tokantranontsika ty ka zay no mahatonga inshallah hiteny amin'ny teny Gujaraty. Koe Dios também joiu se que mansa doara peinture lei ane doara tableau ma photo kare agar ek manas एक पेंट्यूर थी અને ઈ જ રંગના તાબલોમાં ફોટો કરે તો કઈ દેખાય ના, કઈ નહીં ભરે. હવે જયારે તમે પેન્ટ્રાને જોશો તો એના પાસે જાતે જાતના કુલર હશે, કુલર જાતે જાતના હશે અને પછી પોતે પેન્ટ્યુર બનાવશે. આ બધા જે છે અમુક આપણે ફોટા દેખાય છે એની અંદર જાતે જાતના કુલર છે. હવે તમે મને કહી શકો કે આ જે કુલર છે એની અંદરમાં જે ધોરો રંગ છે એ કારા કરતા બહેતર છે કે જે ગ્રેના છે આના કરતા બહેતર છે? કહી શકીએ આપણે? ના કહી શકીએ. પોતપોતે કુલર પોતપોતાની જગ્યામાં બહેતર છે. બરાબર છે ને? જયારે તમે દરિયાનો રંગ બનાવશો તો તમે બ્લુ વાપરશો, તમે આસમાનનો રંગ બનાવશો તો બ્લુ વાપરશો, તમે ઝાડનો રંગ બનાવશો તો વેર વાપરશો, તમે જયારે ડૂબતા સૂરજનો રંગ બનાવશો ત્યારે તમે ધોરે રંગ વાપરશો. તો બસ એવી જ રીતના ઇન્સાન છે. જો એક જ કુલર હોત તો જ્યાં ખુદાએ એક મખલુક બનાવી છે ઇન્સાનને તો એ એક જ પેન્ટ્યુર હોત, સોબત ના. આ તો ખુદા ચાહે છે કે જે પેન્ટ્યુર છે ને એ જાતે જાતના કુલર એમાં રાખે, એમાં ધોરું રાખે, કારું રાખે, જોને રાખે, રૂજે રાખે અને જાતે જાતના કુલર વાપરી અને એક ઇન્સાનની શોભા છે. પછી કોઈને એમ ના કહેવું જોઈએ કે ધોરું બહેતર છે કે કાળું બહેતર છે કે ચીનો આવીને કે આ જોન બહેતર છે કે પછી બીજા આવીને કે આ લાલ બહેતર છે. બરાબર છે ને? એ પહેલી ચીજ. બીજી ચીજ, જયારે તમે જોયા હશો કે પહેલી ફેરે જયારે એક્સપેડિશન જાય છે પોલ નોર્થ પર ત્યારે શું કરે છે? એમાં જઈને એ લોકોનો ધ્રાપો રાખે છે. એ લોકો તો પૂગે છે પણ પૂગીને એ લોકોનો ધ્રાપો ત્યાં રાખે છે અને એ લોકોની ફિયરતે છે કે પહેલો એક્સપેડિશન અમારો કયો. મોન્ટે એવરેસ્ટમાં જયારે ઇન્સાન પૂગે છે તો પહેલો ઇન્સાન એમાં જઈને ધ્રાપો રાખે છે કે પહેલે અમે અહીંયા પૂગ્યા છે. ઇન્સાન જયારે ચાંદા ઉપર જાય છે, અમેરિકન લોકો પહેલે ગયા તો પહેલે એ લોકોનો ધ્રાપો રાખે છે કે પહેલા જે લ્યુનમાં પૂગ્યા છે, પગ રાખ્યો છે એ અમે છે ને આરો અમારો ધ્રાપો. ધ્રાપો અરબીમાં શું કહે છે? અલમ. અલમ એ ધ્રાપો છે. ઇમામ હુસૈન આપણને ધ્રાપો દઈ ગયા છે. જે અબ્બાસનો અલમ છે ને એ આપણો ધ્રાપો છે. અમેરિકા જો પોતાના ઘરની અંદર મેઝોન બ્લાન્શમાં ધ્રાપો રાખે તો એમાં શું ખૂબીની વાત છે? કઈ ખૂબીની વાત છે? કઈ નથી ને. પણ એ જ અમેરિકન જો ચાંદ ઉપર જઈને પોતાનો ધ્રાપો રાખે છે એ એની ફિયરતે સમજે છે. અરે ઇમામ વારે, આપણા ઇમામ વારે જો અબ્બાસનો અલમ એમાં શું ખૂબી છે? એ તો એની જગ્યા છે ત્યાં. બરાબર છે ને? પણ જ્યાં અબ્બાસનો અલમ ના હોય ત્યાં તમે અલમને જઈને રાખો, ઈ છે ફિયરતે, ઈ છે ખૂબી અને ઈ છે ફખર. બરાબર છે ને? તો તમે મને કહો, ઇમામ હુસૈનને નહોતું ખપતું કે જે પોતાનો અલમ છે, અબ્બાસનો જે અલમ છે એ જગ્યાએ પૂગે કે જ્યાં કોઈ દિવસ એ અલમ નહોતો? ફિયરતે અહીંયા છે. બસ જે તમે જોઈ રહ્યા છો ને, જેટલા એલેફ છે લગભગ 40 માંથી છે, એ લોકો મદગાસ્કરના ખૂણે ખૂણાથી આવે છે. તમને ખબર છે તે જગ્યાએ કે જ્યાં આપણે આશાએ ના હોય
કે અહેલે બેત નું નામ આવશે, તે જગ્યાએ કે જ્યાં આપણે આશય ના હોય કે ઇમામ હુસેન નું નામ આવશે, આજે ત્યાં ભલે આપણી રીતથી અલમ નહીં હોય પણ ઇમામ હુસેન નો વાવટો તો છે, ઇમામ હુસેન નું zikr તો થાય છે, ઇમામ હુસેન નું નામ ત્યાં બલંદ છે. આપણે ઓલા મરસિયામાં શું કે છે, શાયરી છે, આ દેખ મેરે ગાઝી ઊંચા હે અલમ તેરા. ક્યાં ઊંચા છે? દેખાડો મને. મસ્જિદ જ ઊંચું છે ને, એના સિવાય આપણે ક્યાં ઊંચું કરે છે અબ્બાસ નું અલમ ને? કે આપણે ફખરથી કે છે કે આ દેખ મેરે ગાઝી ઊંચા હે અલમ તેરા. ક્યાં છે? મને દેખાડો. આપણે ક્યાં અબ્બાસ ના અલમ ને પુગાડ્યો છે કે જ્યાં અલમ નહોતું? જેવી રીતના મોતે બેરેસ્તા વાળાએ ક્યાં રાખ્યો, જેવી રીતના અમેરિકા લોકોએ ચાંદ ઉપર એ લોકોનો અલમ રાખ્યો, મને દેખાડો આપણે ક્યાં પુગાડ્યા છે અલમ ને? કોઈ ફખરથી કહી શકે કે હું અલમ ત્યાં સુધી પુગાડ્યો છું? તો તમને નથી લાગતું કે આપણી જવાબદારી છે કે આ અબ્બાસનો જે અલમ છે, ઇસ્લામનો જે વાવટો છે, આપણે એને બધા ઠેકાણે પુગાડીએ? તો જેવી રીતના હું કહી ચુક્યો કે ઠેક ઠેકાણે આજે શુગર છે ખુદાનો કે આપણા પાસે 20 મિશન છે મદગાસ્કરના ખૂણે ખૂણામાં. અને જ્યાં ગામડે કે ત્યાં તમને કોઈ દિવસ આશાય ના હોય કે અહીંયા અહેલે બેત નું zikr થશે, ત્યાં વતાને શુગર છે ખુદાનો અહેલે બેત નો zikr પૂગી ગયો છે. અને જ્યાં અમુક વર્ષ પહેલા 15 વર્ષ પહેલા લગભગ બહુ ઓછા હશે અહીંયાની કોમમાંથી કે જે અહેલે બેત ને માનવા વાળા હોય, આજે લગભગ 3800 કે 4000 આજે અહેલે બેત ને માનવા વાળા છે અહીંયાની કોમમાંથી જ. તમે જયારે સાંભળો કે આ દેશની અંદર મુસલમાન આગળ વધી રહ્યા છે, તમને મજા આવે કે ના આવે? આપણું દિલ રાજી થાય ને? બસ તો આપણે રાજી થવું જોઈએ કે ખરેખર જી ઇમામ હુસેને કુરબાની દીધી છે એ એમને પાણીમાં નથી આવી ગઈ, પણ આ દેશની અંદર ઇમામ હુસેન નું નામ છે, બલંદ છે. અબ્બાસ નું અલમ જે છે એ બલંદ છે. જાજુ ન લંબાવતા, ઘણા તમને ક્વેશ્ચન, ઘણા મને પોઝે કરી લીધા ને ઘણાના દિલમાં છે કે આ કેવી રીતના છે, તો એના બારામાં હું જરાક તમને સમજાવતો જાઉં. આ મદ્રેસો છે લગભગ 88 થી તેને ખોલવામાં આવેલો છે, 88 થી, અને આ જ જગ્યાએ આ મદ્રેસો ખોલવામાં આવેલો હતો. ખાસ અહીંયાના જ ભાઈઓ માટે આ મદ્રેસો ખોલવામાં આવેલો છે. પ્રોગ્રામ છે 4 વર્ષનો, અને જેવી રીતના આપણા માસ્ટર કહી ગયા કે 18 જાતના કુર છે આની અંદર. 18 જાતના, જો ક્રેશ કોર્સ તમે 9 જાતના કુર શીખો છો, લગભગ 9 કે 10, અહીંયા 18 જાતના કુર છે. અને તે એક પ્રોગ્રામ છે કે જે દેફીની પ્રોગ્રામ છે કે આ ચોપડી આ વર્ષે, બીજે વર્ષે આ ચોપડી, એવી રીતના શીખવાડવામાં આવે છે. લગભગ છોકરાઓ આ વર્ષે 40 છે, ની પહેલા 30 માથે હતા. અને 4 ક્લાસ હોય છે, ઇમામ હુસેન ક્લાસ, ઇમામ હસન ક્લાસ, ઇમામ અલી ક્લાસ અને રસૂલ ખુદા ક્લાસ. 4 ક્લાસ છે. અને જે રસૂલ ખુદાની ક્લાસ છે એ 4થું વર્ષ. એના પછી અહીંયાથી જે નીકળે એ શેખ થઈને નીકળે. એના અમુક એક્ઝામ્પલ છે કે આ શેખ નિઝાર ને શેખ ખમીની ને આ શેખ હસન છે, અને મેમ શેખ જી મોહમ્મદ અબ્દુ છે, એ લોકોની પહેલા હતા, પણ આ વર્ષે આ 3 જણા અને બીજા પણ 6 જણા અહીંયાથી નીકળ્યા છે શેખ થઈને. એ લોકો શું કરે? એ લોકોના ગામે જઈ અને પછી જ્યાં આપણું મિશન ના હોય અહીંયા ખોલે, અને જ્યાં હોય એ લોકો અહીંયા શીખાડે છે. અને જે દર્શ છે અહીંયા બધું અરબી જબાનમાં જ છે. એ લોકો જયારે આવે ત્યારે કઈ જાણતા ના હોય, અહીંયા આવી અને મેક્સિમમ એ લોકોને અરબી શીખવાડવામાં આવે. 3-4 મહિને જયારે એ લોકોને આવડી જાય ત્યારે જેટલું બધું હોય, જેમ કે તમે જે શીખો છો ઇસ્તુઆર ને અકાયદ ને કલ્ચર ને બધી જે છે એ બધી લોંગ અરબમાં શીખવાડવામાં આવે છે. અને આપણી પાસે ચોપડીઓ બધી છે કે અમે આ ચોપડી શીખાડીએ છીએ. તમે જોઈને વખતે અજબ એ થઈ જાય કે આટલી મોટી બધી ચોપડી જેમ કે શીખવાડવામાં આવે એક જ કુરની અંદર. જેમ કે ઇસ્તુઆર હોય તો આટલી મોટી બધી ચોપડી હોય, અને એ અરબી જબાનમાં શીખવાડવામાં આવે છે. અને માસ્તરે ઘણા છે, 6 માસ્તરો છે એ 4 ક્લાસ માટે. અને ખાસ કરીને અહીંયા હું એકથી જ તમને જરૂર કહેતો જઈશ કે જે આપણા માસ્તર છે પહેલે પોતે પાદરી હતા. પાદરી એટલે ફ્રેર હતા.
યાની જેવા તેવા નહીં, રોમે જઈ આવ્યા છે, રોમે જઈ આવ્યા છે ને પાપની મુલાકાત થઈ ગઈ છે. પણ પછી મોરુંદામાં હતા ને એમ થયું કે આજ ઇસ્લામ ધર્મ છે, વધુ બહેતર છે, વધુ સારું છે, ત્યારે પોતે મુસલમાન થઈ છે. પેલે મોરુંદામાં હતા અને ત્યાંનો જે મિશન હતો ત્યાં પોતે ભાગ લેતા હતા. અને એની પહેલા પોતે જ્યાં ક્રિશ્ચિયન સ્કૂલ છે અહીંયા મોટા પણ થઈ ગયા છે. અને જયારે મુસલમાન થયા ત્યારે આપણું સ્કૂલ છે મોરુંદાવામાં, નાસોર સામજી કરીને મને લાગે છે નામ છે ને, આપણી સ્કૂલ છે એટલે ફ્રેન્ચી આપણે બધા છોકરા ત્યાં ભણે છે, ફ્રેન્ચી સ્કૂલ છે, ત્યાં પોતે ડિરેક્ટરે થઈ ગયા છે. તો એક genre નાનો મોડેલ છે, એના ઉપરથી તમને ખબર પડે કે સાવ એવું નથી કે બિચારા ભૂખા હશે એ બધા આપણી પાસે આવે છે ને ખોટે ખોટે આપણા થઈ જાય છે. ના, ઘણા એવા હોય છે કે જે પોતાની જગ્યામાં પોતે વલર વાળા હોય છે, પણ એને એમ દેખાય છે કે આ ધર્મ જે છે એ સારું છે એટલે એ લોકો આ ધર્મને કબૂલ કરે છે. અને ઇન્શાલ્લાહ આશા છે કે વધુ ને વધુ આપણું કામ છે આગળ વધે અને ઇન્શાલ્લાહ ખુદા પણ વધુ ને વધુ બરકત આપે. હવે તમને ખબર છે આ તબલીગનું કામ જે છે નાનું સુનું કામ નથી. તમે જોયા હશો, અમે પોતે અહીંયા જ રહીએ છીએ સુરપ્લાસ, તમે આવ્યા એટલે તરત કે બહુ આબાદ છે પણ છેટું છે, બહુ આબાદ છે પણ રસ્તા ખરાબ છે. બસ અમારે એવી જ હાલત છે, આ ખરાબ રસ્તામાં આવ જાવ કરવું જોઈએ છે. ટેલિફોન ને બત્તી છે પણ 4 કે 5 મહિને ફીલ ચોરાઈ જાય છે. અહીંયા બત્તીની ફીલ ચોરાઈ જાય છે. હમણાં અઠવાડિયું અમે બત્તી વગર હતા, બત્તી આવે ત્યાં સુધી. હવે તમે એક ચીજ જરૂર હું કહેતો જઈશ કે એવું નથી કે આપણે બેઠા છે એટલે કેમ થાય, કઈ ખાવાનું નથી તો લો આપણે અહીંયા કામ કરે, એવું નથી. તમને ખબર છે આ માસ્તરો છે ઘણા એમાંથી લોકોના સામે ઘણી એવી ચીજ છે. એક શેખ હતા, હમણાં ઈરાન બને છે, પોતે અહીંયા હતા અને પોતાના બાપ માયોત ફ્રેન્ચ હતો. હમણાં જો એને જવું હોય તો એમાં પોતે જઈ શકે. ઘણા આપણામાંથી છે મિનિસ્ટરમાંથી લોકોને કહે કે હાલો તમે મારા સાથે આવી જાઓ કામ કરવાની, પણ એ લોકો કઈ કબૂલ નથી કરતા ને અહીંયા જ લોકો બેઠા છે. અહીંયા સુધી કે આપણા સુન્ની ભાઈઓ છે ને આવીને આ લોકોને કહે છે કે અમે તમને આટલો પગાર દઈએ મહિનાનો, એટલે આપણે જે દેતા હોય થોડું ઘણું એનાથી 10 ગણા એ લોકો એને પ્રોપોઝ કરીને કે ગલો અમારા સાથે, પણ એ લોકો ડગતા નથી. એ ચીજનો પ્રયોગ છે કે ઇન્શાલ્લાહ જે ઈમાન છે એ ચુસ્ત ઈમાન છે. અહીંયા એને 4 વર્ષ શીખી અને જયારે શેખ થઈ જાય અમુક વર્ષ એ કામ કરે એટલે 1-2 વર્ષ પછી આપણે એ લોકોને ઈરાન મોકલાવીએ છે. અને લગભગ 20 કે એલાફ છે આપણા કે જે ઈરાન પસાર થઈ ગયા છે અને ઘણા જે એમાં ભણે છે એ લોકોની ઘરવાળીઓ સાથે. હવે ખતમ કરવા પહેલા એક ચીજ જરૂર તમને કહેતો જઈશ. જયારે આપણા સૈયદ આવ્યા, તમે સૈયદ અલીને જોયા હશો, અમુક જણા મોટા આલિમ છે, જયારે અહીંયા આવ્યા ત્યારે જે આપણો પ્રોગ્રામ છે ને આમેલ્યો રે કર્યા અને પોતે કે છે ખાસ કરીને આ લોકો આ વર્ષે નીકળ્યા પોતે ચેલેન્જ આપે છે, ધીફી આપે છે કે આ લોકોને તમે જ્યાં પણ એક્ઝામે કરાવો, હું ધીફી આપું છું કે એ લોકોનો નિવો છે બહુ ઊંચો છે. અને આપણે અહીંયા લગભગ 7 કલાક શીખે છે, સવારના 5 કલાક 7 થી 12 અને બપોરના એ લોકો શીખે છે. અને ફક્ત સામદીન જ નીકળવાનો દિવસ હોય છે. જુમાને એ માટે નથી કર્યું, નોર્મલમાં જુમાના હોય કે જયારે લોકો નીકળે ત્યારે ક્યાં જાય. એ લોકો આપણા ઇમામ વારે આવે તો આપણને જરાક તકલીફ થાય. હવે એ લોકો સુની ત્યાં જાય તો એ પ્રોબ્લેમ થાય, કેમ કે આપણા હોય એમાં કેમ જાય. હા, તો પછી આપણે એને એમ થયું કે જુમાના નીકળશે તો નમાઝ જુમા ક્યાં પડશે, અને બદલીમાં વાંધો નહીં શનિવારના નીકળે એ લોકો તો એ લોકોને નમાઝ જુમાનો પ્રોબ્લેમ ના થાય. અહીંયા જ પછી અમે નમાઝ જુમા કાયમ કરે છે. તો સૈયદ ધેફી દઈ ગયા છે કે જે નિભો છે આ છોકરાનો ખરેખર ઊંચો નિભો છે કે મેમ તમે કુમ લઈ જાઓ ને એ લોકોને એવા એક્ઝામે કરાવો, તો એ સૈયદ તૈયાર હતા ધેફી આપવાની કે આ જે આપણા છોકરા છે એ ખરેખર જાણે છે, એમ જેવા તેવા નથી. અને છેલ્લે જેવી રીતનું હું કહી ગયો કે આ કામ છે ફાસિલ કામ નથી. તમને ખબર છે આની અંદર સેક્રિફિસ આપવાની છે, આપણા ટાઈમની સેક્રિફિસ આપવાની છે, આપણા ફામી આપણે આવીને કહી છે કે તમે આમાં જ બેઠા છો એની સેક્રિફિસ આપવાની છે. આપણા તબલીગના કામમાં હોય ત્યારે તમને ખબર છે કે ઇકોનોમીની સેક્રિફિસ આપવાની હોય, બધી સેક્રિફિસ આપવાની છે.
પણ જે મોટો પ્રોબ્લેમ છે એ શું છે? મોટો પ્રોબ્લેમ છે એ છે કે એ બધી સેક્રિફિસ આપણે સહન કરી શકીએ અગર આપણા ભાઈઓનો સાથ હોય તો. અમને આશા છે તમે નવી જેનેરેશન છો, તમે નવી જેનેરેશન છો, ઇન્શાલ્લાહ તમે આ કામને વધુ ને વધુ સાથ આપશો. અને સાથ કે જરૂરી નથી કે તમે પૈસા આપો કે તમે ભણાવવા આપો કે તમે આ જોવાવું જરૂરી નથી. બસ તમે દિલથી સાથ આપો ને તો એ ઘણું બધું કહેવાય. તમે જબાનથી સાથ આપો ને, કુરાશ આપો ને તો એ ઘણું બધું કહેવાય. અને ખતમ કરવા માટે એક નાની ચીજ તમને કહેતો જાઉં કે તમને ખબર છે મધમાખી કેમ મધ આપે છે, મીઠી ચીજ આપે છે? એના બારામાં કહેવામાં આવે છે કે જયારે દુશ્મન લોકોએ નબી ઇબ્રાહીમ માટે આગ જલાવી, મોટી બધી આગ હતી કે ઉપરથી જો પંખી પસાર થઈને તો એ બળી જાય, એટલી મોટી આગ હતી. હવે નબી ઇબ્રાહીમને ત્યાં નાખવા પહેલા એક મધમાખી આવે છે અને એના મોઢામાં પોતે એક ટીપું પાણી લઈ અને છેટેથી ત્યાં ફેંકે છે કે મારા તરફથી હું એટલું કરી શકું છું, મારા તરફથી એટલું કરી શકું છું તો હું એટલું તો કરું. છેટેથી પોતે પાણીનું ટેપું ફેંકીને એ મધમાખી હાલી જાય છે. એના બરકતમાં કહેવામાં આવે છે કે ખુદા તેના જબાનને એટલી મીઠી કરી નાખે છે કે એ મધ બનાવતી થઈ જાય છે. તમે જોયું? એનો અર્થ શું થયો? એનો અર્થ એ થયો કે આપણા ભાઈઓ છે કામ બહુ માશાલ્લાહ સરખી રીતના ચાલે છે અને તમે જોવો છો રિઝલ્ટ કે 10 વર્ષ કે જરાક માથે 4000 આપણા ભાઈઓ થઈ જાય એટલે બેતને માનવા વાળા કઈ નાની સુની વાત ના કહેવાય. અને તમને ખબર છે હું નહીં બોલું કેમ કે જો હું બોલું તો ના શોભે, પણ જે આપણા પારકા છે ને ક્રિશ્ચિયન લોકો, એ લોકો બોલે છે. હમણાં આપણા માસ્તર કીધું કે મસેરા લોકો ઉપર કે છે કે આ જે મુસલમાન છે બહુ ભૂજે થાય છે, બહુ એ લોકોનું બધું બહુ સરખી રીતના હાલે છે. એ કે છે કે એમાં છોકરીઓનો મદ્રેસો છે આખા મદગાસ્કરમાં આ છે. અને આપણો પ્રોગ્રામ હતો એક રજો પ્રીવેમાં ચુકવો કરીને દર સામધીના, હમણાં જરાક બંધ થઈ ગયો છે પણ એ ટાઈમમાં હતો અહીંયા સુધી કે માણસો જે આપણો પ્રોગ્રામ છે ને એને ઉતારતા હતા. મુસલમાન નહીં, ક્રિશ્ચિયન લોકો ઉતારતા હતા અને એ લોકોને બહુ ઇન્ટરેસ્ટ થતું હતું. તો દુશ્મન લોકો એ લોકોને સાંચીર થાય છે કે આપણું કામ જે છે માશાલ્લાહ ચાલી રહ્યું છે. તો બસ તમે છો મધમાખી જેવા છો, નાંદા પારાપોરા તમારા માવતર કે આપણી કોમ, પણ તે છતાં કે એક ટીપું અગર મોઢામાં પાણી રાખીને તમે કંઈક સાથ આપશો તો ઇન્શાલ્લાહ ખુદા ઈ જબાનમાં કંઈક મીઠાશ આપશે અને તમે પણ ઇન્શાલ્લાહ મધ બનાવતા થઈ જશો, દુનિયામાં નહીં તો ઇન્શાલ્લાહ આખિરતમાં. અને બધું ન લંબાવતા, તમારી મહેરબાની કે તમે અહીંયા આવી અને આપણા ભાઈઓને બતાવ્યું કે આપણે એક જ છે. તમે આવી અને એ લોકોને બતાવ્યું કે તમે એ લોકોના બારામાં કંઈક અહેસાસ થાય છે, તમને એ લોકોના બારામાં કંઈક શાંતિમાં છે, તમે એ લોકોને કંઈક લેખો છો એટલે તમે આવ્યા છો. તો તમારી ઘણી ઘણી મહેરબાની. સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. આવો અહીંયા બધે અહીંયા આવી જાવ, બિબ્લિયોટેક માં ત્યાં જોઈ જાવ. બિહારું રનવાળ છે પણ બસ વોલ્યુમ છે ચોપડી વોલ્યુમ છે નીકળે તો સારું પણ નકર વાંધો નથી. હા બધે બૂટ કાઢ નાખો બધી સમજતા જે પણ કઈ બોલવું હોય એમાં જેમ કે રિસર્ચ છે તમે રિસર્ચ કરી શકો. જેમ કે પાસ દારૂના બારામાં આપણે રિસર્ચ કરીએ
હા શેખ મુનીર નું બધે વાત કરી દઉં. ફોટો જો પછાડ ફોટો આવો આવો ये तैयार पे अताव लबदार हाँ नहीं आवे साव नहीं आवे हाँ अताव पोस्ट मार जानी सासना का नवती सासना एना करता भले बाजू में पाड़े थोड़ा का जावे हमने को अभी अरे जी હું તો हम तो था ये सब हेलो ना बोल जो छाती में नदे શું છે છોકરીનો મદ્રેસો સભ્યતા રાખે शेख शेख शेख
આપણા દિલના અંદરમાં ઈમાન હોય, જો આપણે સાચા મોમીન હોય તો આવી વસ્તુ દેખી અને આપણને ખુશી થવી જોઈએ કે જે અહેલે બેતનો ધર્મ છે એ ધર્મ અત્યારે આખી દુનિયાની અંદરમાં ફેલાવા મળી ગયો છે. અને તમને ખબર છે કે રસુલ્લાહની હદીસ છે કે તમે મારી રાહમાં અબુ કુબેસ નામનો પહાડ મોટો ડુંગર છે, જો એ સોનું થઈ જાય, એ સોનું તમે અલ્લાહની રાહમાં તમે કુરબાન કરો, તમે વાપરો સારા કામ માટે, સોનું એક ડુંગર જેટલું, એના કરતા વધારે બહેતર એ છે કે તમે એક જે મુસલમાન ના હોય ને તમે મુસલમાન બનાવો, એટલે બેતને માનવા વાળા તમે બનાવો. ફોર એક્ઝામ્પલ કોઈ ક્રિશ્ચિયન હોય તો બીજા ધર્મ હોય તો મુસલમાન બનાવો, એ વધારે બહેતર સવાબ છે કે તમે આખું સોનો ડુંગર એક સફેદ મીડિયા રોનારી પાકો તો ફ્રી, પણ એના કરતા એક માણસને તમે મુસલમાન વાળો વધારે સવાબ છે. તો જો આની અંદરમાં બધાની દિલની અંદરમાં તમન્ના હોવી જોઈએ કે હું મારી જિંદગીની અંદરમાં હું કાંઈક કરીશ. જે પ્રમાણે શેખ મુનીર હમણાં કહી ગયા આપણને કે મધમાખીએ પાણીનું ટીપું નાખ્યું હતું આગ ઉપર, એનાથી આગ કઈ ઠરી જવાની નહોતી કઈ, કે અવળી આગ કે માથેથી પંખી વટાતા હોય બધે ભસમ થઈ જાય, પણ તે છતાં મધમાખીને એમ થયું કે ના હું પાર્ટિસિપેટ થાઉં, એક ભલે પાણીનું નંદુકડું ટીપું પણ પોતા એમ થયું કે એનું નામ લખાઈ ગયું કે જાણે મેં પાણીનું ટીપું એક આગમાં નાખ્યું કે જેથી કરી અને આગ ઠારવામાં મેં ભાગ લીધો. તો આની અંદરમાં તમારાથી કાંઈ ના થઈ શકે, તમે દિલની અંદરમાં એક મોહબ્બત રાખો કે ના આ કામ થઈ રહ્યું છે, એની અંદરમાં જો મારાથી બનશે તો હું પાર્ટિસિપેટ થઈશ, અને જો મારા પાસે પોસિબિલિટી નથી મારા દિલની અંદરમાં હું મોહબ્બત રાખીશ, અને જબાનથી કદાચ મારાથી આની અંદરમાં મદદ થશે તો હું મદદ કરીશ. તો આપણને ખુશી થવું જોઈએ કે જે અહેલે બેતનો ધર્મ છે આજે અત્યારે આખી દુનિયાની અંદરમાં પથરાઈ રહ્યો છે. જેમ કે એક વર્ષની અંદર લોકો મૂલ્યાંકનનો કોર્સ કરે છે, તો એ લગભગ અહીંયા લગભગ 17 કોર્સ બનાવે છે અમે. જેમ કે તફસીર છે, એમાં કુરાન તિલાવત બધું આવી જાય, એમાં ફિક્હ છે, સકાફત છે, એમાં સીરત છે, એમાં જે ખિલાફતના બારામાં અને દાખતિલો એ છે, કોતીરે છે, ને ક્વિઝિનનો એ દર્શ છે. બધે થઈને લગભગ 17 કોર્સ દે છે લોકોને. ખોજામાં બહુ ઓછી છે, અને મેમ આ લોકોની ભણવા માટે થઈ અને અહીંયા શેખ છે, જણ શેખ છે, શેખની મદામ છે, અહીંયા એ શીખાડે છે, આ શેખ શીખાડે છે, બીજા મલાગાસી શેખ છે ને એની ઘરવાળી ને શીખાડે એ લોકો. તમે કેટલા જણ છે? શેખ મદરસા ઝહેરાના ડિરેક્ટરને રેમેરસીમાં આપીએ છીએ કે મેં આવકાર આપ્યું ને ગરીબ છોકરા તરફથી મેરસી આપવામાં આવે છે. હલો પોતપોતાની મોટરમાં ચડી જાય.
करबो बला में जो से अलमदार देखिए, अलमदार देखिए। आए जो पानी लेने सकीना के वास्ते, सकीना के वास्ते। करबो बला में जो से अलमदार देखिए, अलमदार देखिए। अब्बास को जो घेर लिया फौज सामने, फरमाया जिसको मरना हो आ जाए सामने। मेरी नजर में बीबी सकीना की प्यास है, खैमे में 4 साल की बच्ची उदास है। बादे पना जो याद सकीना की आएंगी, पानी पिलाने उसको मेरी लाश जाएंगी। ऐ सिमरी हुसैन वही दो है देखो दर, आते थे जो रसूल के खांदे पे बैठ कर। दुनिया के तख्त ताज फिदा उनके नाम पर, कुर्बान में हुसैन अलैहिस्सलाम पर, अलैहिस्सलाम पर। करबो बला में जो से अलमदार देखिए, अलमदार देखिए। किनारे है में हमारे अफसोस ये है लगने न पाए। तू छुप रही थी सर को झुकाए, पर थे आलम से लब पर थे आए। बर्बाद हुई मैं हाय बाबेला, टूटी गई मैं हाय बाबेला। कैदी बनी मैं हाय बाबेला, तेरे किनारे फुरात, तेरे किनारे फुरात। शियाने माँ ना हकुना पूछता शुसे ते रसूल अल्लाह, तेरे किनारे फुरात। أشرقت نفسي بنور من فؤادي حينما رددت يا رب العباد، وانتشت روحي وصار الدمع يجري. يا إلهي خذ بقلبي للرشاد. أشرقت نفسي بنور من فؤادي حينما